હેલો ફ્રેન્ડ્સ, આજના સેમેસ્ટર 5ના 503 એડવાન્સ જાવા ટેકનોલોજી સબ્જેક્ટના સેકન્ડ લેક્ચરની અંદર તમારું સ્વાગત છે. ફર્સ્ટ લેક્ચરની અંદર આપણે જાવા પ્લેટફોર્મની થોડી ઇન્ફોર્મેશન મેળવી હતી એન્ડ એના સિવાય સિલેબસની પણ થોડી ચર્ચા કરી હતી. ઓકે, તો આજના લેક્ચરની અંદર આપણે જાવા ટેકનોલોજી શું છે, જાવાનું એ કયું એડિશન યુઝ કરીએ છીએ, એનું પર્પઝ શું છે અને એ ટેકનોલોજીનો યુઝ કરીને આપણે કેવી એપ્લિકેશન ડેવલપ કરી શકીએ એની ચર્ચા કરીશું. આ જે સબ્જેક્ટની ઇન્ફોર્મેશન તમારી જોડે પૂરેપૂરી છે એમ લઈ આપણે આ સબ્જેક્ટની સ્ટડી સ્ટાર્ટઅપ કરીએ છીએ. ધીસ ઇઝ કોલ્ડ જાવા 2 એન્ટરપ્રાઇઝ એડિશન. એને એડવાન્સ જાવાના નામે પણ આપણને ઓળખીએ છીએ. એડવાન્સ જાવા ઇઝ એવરીથિંગ ધેટ ગોઝ બિયોન્ડ ટુ કોર જાવા. એડવાન્સ જાવા છે એ કોના ઉપરથી એક્સપાન્ડ થઈને આવેલું છે? કોર જાવા ઉપર. એટલે કોર જાવાના કોન્સેપ્ટ તો તમારે પ્રોગ્રામિંગમાં મસ્ટ બી એક્સેસ કરવાના રહેશે અને એના સિવાય જે એડવાન્સ જાવાની ફંક્શનાલિટી છે એ લઈને આપણે વેબ એપ્લિકેશન અથવા તો એન્ટરપ્રાઇઝ એપ્લિકેશન ડેવલપ કરીશું. Most importantly, the APIs defined in Java Enterprise Edition include servlet programming, web services, persistent APIs, etc. Okay, in this framework, which technology provided, which concept of programming provided? The first one in this framework provide સર્વલેટ પ્રોગ્રામિંગ. આપણને સર્વલેટનું પ્રોગ્રામિંગ પ્રોવાઈડ એની જે ટેકનોલોજી છે એ આપણને એક્સેસ કરવા મળશે, વેબ સર્વિસીસ એક્સેસ કરવા મળશે અને સેકન્ડ વન કે પર્સિસ્ટન્ટ એપીઆઈ પણ આપણે યુઝ કરી શકીશું આપણી એપ્લિકેશનની અંદર. ઓકે, તો પર્સિસ્ટન્ટ એપીઆઈ મીન્સ કે ઓલરેડી તમારા જે આ ફ્રેમવર્કની અંદર સોફ્ટવેરની અંદર તમને ઓલરેડી એપીઆઈ પ્રોવાઈડ એપ્લિકેશન પ્રોગ્રામિંગ ઇન્ટરફેસનું જે પ્રોગ્રામિંગ કોડ છે એ ઓલરેડી પ્રોવાઈડ કરેલો છે, જેને આપણે સીધું ડિરેક્ટલી એક્સેસ કરવાનું રહેશે. ઓકે, તો આની મદદથી તમે કઈ એપ્લિકેશનો ડેવલપ કરી શકશો આ પ્લેટફોર્મ નો યુઝ કરીને? તો વેબ એપ્લિકેશન એન્ડ એન્ટરપ્રાઇઝ એપ્લિકેશન આપણે ડેવલપ કરી શકીશું. અહીંયા તમને પ્રોવાઈડ કરેલું છે કે એન્ટરપ્રાઇઝ એપ્લિકેશન નું ડેવલપમેન્ટ માટે અને વેબ એપ્લિકેશન ડેવલપમેન્ટ માટે J2EE એન્ટરપ્રાઇઝ એડિશનનો યુઝ કરવામાં આવે છે. ઓકે, એટલે તમે કેવી એપ્લિકેશનો બનાવી શકો? ક્લાયન્ટ સર્વર આર્કિટેક્ચર બેઝ ઓન જે એપ્લિકેશન ડેવલપ કરવામાં આવે છે એવી એપ્લિકેશનો આની મદદથી તમે ડેવલપ કરી શકશો. ઓકે, જાવા નું જે પ્રોગ્રામિંગ છે, ઓકે, J2EE આપણને ઘણી બધી ફંક્શનાલિટી પ્રોવાઈડ કરે છે. ઇટ્સ પોર્ટેબલ, પાવરફુલ, ફ્લેક્સિબલ, દેન ફાસ્ટ ડેવલપમેન્ટ, ટ્રેકિંગ યુઝર, ઇઝી ટુ મેન્ટેન, ઘણા બધા એના ફીચર્સ છે જે આપણને પ્રોવાઈડ કરવામાં આવે છે કે જેની મદદથી તમારી ઇઝી વેની અંદર એપ્લિકેશન ડેવલપ કરી શકશો. ઓકે, વોટ ઇઝ J2EE ને સમજીએ વધારે. Java Enterprise Edition is a platform that provides APIs, application programming interface, just call API call application programming interface for developers and third party software provides to implement required functionality of the interface at the server side. Okay, તમે જે વેબ એપ્લિકેશન ડેવલપ કરી રહ્યા છો, ઓકે, વેબ ડેવલપર છે એ લોકો કમ્યુનિકેશન કરશે થર્ડ પાર્ટી સોફ્ટવેર પ્રોવાઈડ કરવામાં આવે છે આ ફ્રેમવર્કની અંદર અને એની ફંક્શનાલિટી આપણને અહીંયા પ્રોવાઈડ કરવામાં આવેલી છે. ઓકે, તો એના અકોર્ડિંગ તમે એન્ટરપ્રાઇઝ એપ્લિકેશન અથવા તો બિઝનેસની જેવી તમારા રિક્વાયરમેન્ટ હોય એવી એપ્લિકેશન તમે ડેવલપ કરી શકો છો. ઓકે, J2EE ની અંદર કન્ટેનર પ્રોવાઈડ કરવામાં આવે છે. કન્ટેનર જાવાના પોતાના
જે 3 વેબ સર્વર આપણને પ્રોવાઈડ કરવામાં આવેલા છે, ટોમકેટ, જેટી ઓર જેબોસ. ઓકે, જો એ યુઝિંગ ધીઝ functionality, one can create their own web or enterprise application as per business needs, which are then run on a G container such as the Tomcat, JT or JBoss. J2EE ની ફંક્શનાલિટીથી તમે જે એપ્લિકેશન ડેવલપ કરશો એ જે વેબ એપ્લિકેશન છે, અધરવાઇઝ એન્ટરપ્રાઇઝ એપ્લિકેશન છે, એ એપ્લિકેશન ના ડેટા જીના કન્ટેનરની અંદર સ્ટોર કરવામાં આવે છે. જીના 3 કન્ટેનર અહીંયા એટલે કે એના વેબ સર્વર અહીંયા તમને પ્રોવાઈડ કરવામાં આવેલા છે. કયા કયા છે? ટોમકેટ, જેટી એન્ડ જેબોસ. 3 જે છે એ જાવા એન્ટરપ્રાઇઝ એડિશનના વેબ સર્વર્સ છે. ઓકે, અહીંયા તમને એક્ઝામ્પલ આપે છે કે તમે કેવા ટાઈપની એપ્લિકેશન ડેવલપ કરી શકો છો. તો ઈ-કોમર્સ, અકાઉન્ટિંગ એન્ડ બેન્કિંગ ઇન્ફોર્મેશન સિસ્ટમ જેવી સિક્યોરિટી અકોર્ડિંગ પ્રોવાઈડ કરતી જે એપ્લિકેશન છે એવી એપ્લિકેશન તમે J2EE પ્લેટફોર્મની મદદથી ડેવલપ કરી શકો છો. ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ જાવા J2EE નું પ્રોગ્રામિંગ સ્ટાર્ટઅપ કરીએ, એના અધર કોન્સેપ્ટ સ્ટાર્ટઅપ કરીએ એના પહેલાં આપણે જોઈએ કે નીડ ઓફ એડવાન્સ જાવા એટલે કે એડવાન્સ જાવાની જરૂરિયાત કેમ ઊભી થઈ, કેમ આપણે એડવાન્સ જાવાની અંદર પ્રોગ્રામિંગ કરવા પડે છે, એ જે કોન્સેપ્ટ છે એને સમજી લઈએ. તો ફર્સ્ટ ઓફ ઓલ જાવા ઇઝ અ પ્રોગ્રામિંગ લેંગ્વેજ એન્ડ પ્લેટફોર્મ. જાવા એ પોતે શું છે? એક સ્ટાન્ડર્ડ એન્ડ પાવરફુલ પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે. પ્રોગ્રામિંગ લેંગ્વેજ ઘણી બધી પ્રોગ્રામિંગ લેંગ્વેજનું તમે નોલેજ મેળવી લીધું છે. સી, સીપીપી, ઓકે, જાવા એક્સેટ્રા પ્રોગ્રામિંગ લેંગ્વેજ અવેલેબલ ઇન અ આઈટી ફિલ્ડ. ઓકે, તો કમ્પ્યુટર સિસ્ટમની અંદર લેંગ્વેજીસનો યુઝ કરીને તમે પ્રોગ્રામ કોડ ડેવલપ કરી શકો છો, કોઈ એપ્લિકેશન ડેવલપ કરી શકો છો, કોઈ સોફ્ટવેર ડેવલપ કરી શકો છો. ઓકે, તો જાવા એ પ્રોગ્રામિંગ લેંગ્વેજ તો છે જ, એની સાથે સાથે એક પ્લેટફોર્મ પ્રોવાઈડ કરે છે જેની ચર્ચા આપણે ફર્સ્ટ લેક્ચરની અંદર કરી હતી. જાવા ઇઝ અ હાઈ લેવલ રોબસ્ટ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ એન્ડ સિક્યોર પ્રોગ્રામિંગ લેંગ્વેજ. જાવા એક એવી લેંગ્વેજ છે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ લેંગ્વેજ છે, મીન્સ કે ક્લાસ અને ઓબ્જેક્ટના કોન્સેપ્ટ તમે સ્ટડી કરી ગયા છો. ફર્સ્ટ ઓફ ઓલ જાવા ઇઝ અ પ્રોગ્રામિંગ લેંગ્વેજ. ઇન કોર જાવા પ્રોગ્રામિંગ પ્રોવાઈડ પ્રોગ્રામિંગ કોન્સેપ્ટ્સ આર collection concept, multi-threading concept, exception handling concept, file IO, etc. concept available in core Java. core Java ની અંદર તમે મેં જે ડિફરન્શિએટ કર્યા એ ડિફરન્ટ કોન્સેપ્ટનું સ્ટડી તમે કરી ગયા છો. ઓકે, તો એ જે કોન્સેપ્ટની મદદથી ઘણી બધી એપ્લિકેશન અધરવાઇઝ સોફ્ટવેર ડેવલપ કરવામાં આવે છે. Which type of application developed by Java using Java technology and it's called stand-alone applications. Okay, Java programming language ના પ્લેટફોર્મની વાત કરીએ તો અહીંયા 3 એડિશન તમને જોવા મળી રહ્યા છે. J2SE means core Java concept પર તમે એમાં પ્રોગ્રામિંગ કરી શકો છો, રાઈટ. ધેન J2ME મીન્સ એડવાન્સ જાવાના જે કોન્સેપ્ટ તમારે આ સેમેસ્ટરની અંદર સ્ટડી કરવાના છે એના વિશે તમે પ્રોગ્રામિંગ કરી શકો છો એમાં. અને J2ME એ શું છે? એક ફ્રેમવર્ક છે. એ ફ્રેમવર્ક તમને હેલ્પફુલ થશે મોબાઈલ એપ્લિકેશન ડેવલપમેન્ટ માટે. ઓકે, તો ફર્સ્ટલી આપણે જોઈએ તો J2SE મીન્સ જાવા સ્ટાન્ડર્ડ એડિશન, અને એ જે સ્ટાન્ડર્ડ એડિશન પ્યોરલી પ્રોગ્રામિંગ શેની અંદર કરી શકો છો તમે? કોર જાવાના જે કોન્સેપ્ટ છે એની મદદથી તમે પ્રોગ્રામિંગ કરી શકો છો, કોઈ સોફ્ટવેર ડેવલપ કરી શકો છો, કોઈ એપ્લિકેશન બનાવી શકો છો. સેકન્ડ વન છે જાવા એન્ટરપ્રાઇઝ એડિશન. જાવા એન્ટરપ્રાઇઝ એડિશનને એડવાન્સ જાવા ટેકનોલોજી પણ કહેવામાં આવે છે. અને થર્ડ એડિશન છે જાવા માઇક્રો એડિશન, જેને J2ME ના નામે ઓળખવામાં આવે છે, અને એ એક ફ્રેમવર્ક છે. ઓકે, તો J2SE is a Java standard edition which is basically defined core part of Java.
we uses stand-alone applications and form has the core and most basic Java APIs. જે સ્ટાન્ડર્ડ એડિશન છે, ઓકે, એ સ્ટાન્ડર્ડ એડિશન આપણને શું પ્રોવાઈડ કરે છે? કોર એપીઆઈ પ્રોવાઈડ કરે છે જાવાની એપ્લિકેશન ડેવલપ કરવા માટેની. અને કોર જાવાના જે કોન્સેપ્ટ આપણે આગળ જોયા, ઓકે, તો એ જે કોન્સેપ્ટ છે એનું જે કોડિંગ એની મદદથી આપણે એપ્લિકેશન ડેવલપ કરી શકીએ છીએ. ઓકે, તો ફર્સ્ટ આઈ consider the concept of Java stand-alone application, જે સ્ટાન્ડર્ડ એડિશન કહેવામાં આવે છે એની મદદથી, અથવા તો કોર જાવાનો જે કોન્સેપ્ટ છે, બરાબર, તો એની મદદથી આપણે જે સ્ટેન્ડ અલોન એપ્લિકેશન ડેવલપ કરીએ છીએ એની ઇન્ફોર્મેશન મેળવીશું. તો સ્ટેન્ડ અલોન એપ્લિકેશન વિથ what is stand alone application? ઓકે, તો સ્ટેન્ડ અલોન એપ્લિકેશન, અધરવાઇઝ એને બેચલર એપ્લિકેશન પણ કહેવામાં આવે છે, આર those who are running on a single machine or computer. સ્ટેન્ડ અલોન એપ્લિકેશન એટલે કે એવી એપ્લિકેશન કે જે કોઈ સિંગલ કમ્પ્યુટર અથવા સિંગલ મશીનની અંદર રન કરવામાં આવે છે. Stand-alone application are also known as a desktop application, otherwise Windows application, Windows-based application, otherwise it's called console application. Okay, so first clear in mind what is stand-alone application. Stand-alone application is application that run locally on the device. જે તમારી કમ્પ્યુટર સિસ્ટમ છે એની અંદર એઝ અ જે બેઝિકલી સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવામાં આવે છે એને આપણે સ્ટેન્ડ અલોન એપ્લિકેશનના એક્ઝામ્પલ તરીકે લઈ શકીએ છીએ. ઓકે, તો એક્ઝામ્પલ તરીકે જોઈએ તો એન્ટીવાયરસ સોફ્ટવેર છે. ઓકે, તો કમ્પ્યુટર સિસ્ટમની અંદર એન્ટીવાયરસ સોફ્ટવેર જે પણ સિસ્ટમની અંદર ઇન્સ્ટોલ કરેલું હશે એ સિસ્ટમ પ્રોપરલી વાયરસથી અફેક્ટેડ થશે નહીં. એ સિસ્ટમને પ્રોટેક્શન કરવાનું કામ એ એન્ટીવાયરસ સોફ્ટવેર પ્રોવાઈડ કરે છે. પણ તમારા લેબની અંદર અથવા તમારી ઓફિસની અંદર બીજા બધા 10 કમ્પ્યુટર અવેલેબલ છે, તો એ 10 કમ્પ્યુટરને પ્રોટેક્ટ કરવાનું કામ આ એન્ટીવાયરસ સોફ્ટવેર નહીં કરે. જે સિસ્ટમની અંદર એ સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવામાં આવ્યું છે એ જ સિસ્ટમને પ્રોટેક્ટ કરવાનું કામ કરશે. સમજાય છે? સ્ટેન્ડ અલોન એપ્લિકેશન મીન્સ વોટ? સ્ટેન્ડ અલોન એપ્લિકેશન્સ આર ઓલ stand-alone application means what? Stand-alone application which are running on a single computer or single machine. Otherwise, stand-alone application is an application that run locally on the device. Does not require anything else to be functionality. Otherwise, no need to services, web services like no need to require. Okay, મીન્સ કે એ જે એપ્લિકેશનને રન થવા માટે ઓનલી ફોર સિંગલ મશીનની અંદર એને ઇન્સ્ટોલ કરવાની જરૂર પડે છે, બીજા કોઈ અધર સોફ્ટવેરની કે વેબ સર્વિસીસની મદદની જરૂર પડતી નથી એના એક્ઝિક્યુશન માટે. ઓકે, મેં તમને એક્ઝામ્પલ આપ્યો એન્ટીવાયરસ સોફ્ટવેરનું. ઓકે, તો એન્ટીવાયરસ સોફ્ટવેર સિવાય ઘણા બધા એક્ઝામ્પલ સ્ટેન્ડ અલોન એપ્લિકેશનના અવેલેબલ છે. કેલ્ક્યુલેટર છે, માઇક્રોસોફ્ટ ઓફિસ જે સોફ્ટવેર છે એનું MS વર્ડ લઈ લો, પેઇન્ટ લઈ લો. ઓકે, ઘણા બધા એક્ઝામ્પલ આપણી સામે અવેલેબલ છે. કેલ્ક્યુલેટરની વાત કરીએ તો કેલ્ક્યુલેટર એ GUI બેઝ એપ્લિકેશન છે કે જેની અંદર, ઓકે, કેલ્ક્યુલેટર તમે વેરી વેલ રીતે કમ્પ્યુટર સિસ્ટમની અંદર જે કેલ્ક્યુલેટરની એપ આવે છે એને જાણતા હશો. તો કેલ્ક્યુલેટર આપણે શેના માટે યુઝ કરીએ છીએ કે કોઈ નંબરિંગ સિસ્ટમ અથવા કોઈ ફિગર આપેલી હોય એનું કેલ્ક્યુલેશન કરવું હોય તો આપણે કેલ્ક્યુલેટરનો યુઝ કરીએ છીએ કમ્પ્યુટેશન કરવા માટે. તો તમને જે GUI પાર્ટ જોવા મળે છે કેલ્ક્યુલેટરનો, ઓકે, જોઈએ અહીંયા એક્ઝામ્પલ હું તમને રિયલમાં જ બતાવી દઉં કે કેલ્ક્યુલેટર હાઉ ટુ વર્ક.
calculator app is available in our system. Okay, કેલ્સી પણ જેને કહેવામાં આવે છે. Okay, this one. Okay, this is calculator app. કેલ્ક્યુલેટર એપની અંદર આ જે વિન્ડો છે એની અંદર જ તમે જે ઓપરેશન પરફોર્મ કરશો એ પ્રોપરલી વર્ક થઈને તમારી સામે એનું રિઝલ્ટ જોવા મળશે. બીજી આજુબાજુ જે આ વિન્ડોની બહાર આ જે ડિવાઇસ જે છે આ જે એપ્લિકેશન રન થાય છે એ વિન્ડોની બહાર એનું કોઈ અફેક્શન થતું નથી, એનું કોઈ મૂવમેન્ટ જોવા મળતી નથી. મીન્સ કે કેલ્ક્યુલેટર જે એપ છે એની અંદર તમે જે પણ ઓપરેશન પરફોર્મ કરશો એ આટલી વિન્ડો પૂરતું જ એનું કામ છે. એટલે કે સ્ટેન્ડ અલોન એપ્લિકેશન છે કે એકવાર સિસ્ટમની અંદર તમે ઇન્સ્ટોલ કરી દીધી અને એનો જ્યારે જરૂર પડે ત્યારે આપણે એને એક્સેસ કરી શકીએ છીએ. કેલ્ક્યુલેટરની અંદર ઓલ જે લોજિક છે, ઓલ લોજિક ઇઝ એ બિલ્ટ ઇનટુ ધ એપ. So it does not need internet connection or internet connection. Okay, means કે આ જે એપ એક વખત આપણે ઇન્સ્ટોલ કરી દીધી તો એનું પ્રોપર વર્ક આપણે જ્યારે જરૂરિયાત હશે ત્યારે એનું પ્રોપર વર્ક એની અંદર જે કમ્પ્યુટેશન પાર્ટ છે એને એક્સેસ કરી શકીશું. બીજી કોઈ સર્વિસીસ અથવા વેબ ઇન્ટરનેટની જરૂર અહીંયા છે નહીં. ઓકે, તો એવી જે એપ્લિકેશન્સ એક્સેસ કરીએ છીએ કમ્પ્યુટર સિસ્ટમની તો એને કહેવામાં આવે છે સ્ટેન્ડ અલોન એપ્લિકેશન્સ. સ્ટેન્ડ અલોન એપ્લિકેશન ઓનલી install in a one computer and only one person can use it. Okay, second thing, સ્ટેન્ડ અલોન એપ્લિકેશન મસ્ટ બી તમારા કમ્પ્યુટર સિસ્ટમની અંદર ઇન્સ્ટોલ કરેલી હોય ને એને એટ એ ટાઈમ એક જ યુઝર એના સાથે ઇન્ટરેક્ટ થઈ શકશે, એના જોડે કામ કરી શકશે. ઓકે, તો તમારા માઇન્ડમાં આઈ થિંક સ્ટેન્ડ અલોન જે કોન્સેપ્ટ છે એ ક્લિયર થઈ ગયો હશે. કોર જાવા નોલેજ એની ડેવલપમેન્ટ ઓકે તમારા માઇન્ડની અંદર ક્લિયર થઈ ગયો હશે સ્ટેન્ડ અલોન એપ્લિકેશન. ઓકે, આવી જે એપ્લિકેશન ડેવલપ કરવામાં આવે છે એ એપ્લિકેશન ફાસ્ટલી જ્યારે તમારે એક્સેસ કરવી હોય કોઈ એપ્લિકેશન ફાસ્ટલી વર્ક કરે કે તમે જેવું લોજિક અપ્લાય કર્યું અને તરત એનું રિઝલ્ટ તમારી સામે આવશે. સિક્યોર ડેટા રાખવા હોય, સિક્યોરલી તમને જે વસ્તુ દેખાશે કે સિક્યોરલી ડેટા પ્રોવાઈડ કરવા હોય એવું કોઈ સોફ્ટવેર પ્રોવાઈડ કરવાનું હોય, બનાવવું હોય તો એના માટે જાવાના કોર કોન્સેપ્ટ મીન્સ કે કોર જાવાના કોન્સેપ્ટ યુઝ કરીને તમે એપ્લિકેશન ડેવલપ કરી શકો છો. ઓકે, સ્ટેન્ડ અલોન એપ્લિકેશનનો જે કોન્સેપ્ટ છે એ તમારા માઇન્ડની અંદર આઈ થિંક ક્લિયર થઈ ગયો હશે. સ્ટેન્ડ અલોન એપ્લિકેશન ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ ટુ પાર્ટ, GUI based application and CUI based application. GUI based application means graphical user interface based on application, use it and develop it. Okay, આપણે હમણાં હાલ જે કેલ્ક્યુલેટરનું એક્ઝામ્પલ જોયું તો કેલ્ક્યુલેટરની જે એપ ઓપન કરીને જે કેલ્ક્યુલેશન મેં બતાવ્યું, એડિશન કરીને બતાવ્યું, સબસ્ટ્રેક્શન કર્યું, મલ્ટિપ્લિકેશન કરીને ઓપરેશન પરફોર્મ કરીને બતાવ્યું, તો એના માટે આપણે કોઈ કમાન્ડ પ્રોમ્પ્ટ ઓપન કરીને એની અંદર કોઈ ડેટા ઇનપુટ કરવાની ડેટા ઇનપુટ તો કરવા જ પડે પણ કમાન્ડ પ્રોમ્પ્ટની અંદર કોઈ કમાન્ડ રાઇટ ડાઉન કરવાની જરૂર રહેતી નથી. સીધે આપણે GUI એના જે એપના GUI થ્રુ એને એક્સેસ કરીએ છીએ. એટલે અહીંયા જે GUI બેઝ એપ્લિકેશનનું પ્રોપર જે સોર્સ આપણને પ્રોવાઈડ કરે છે સ્ટેન્ડ અલોન એપ્લિકેશન જાવાની. ઓકે, સેકન્ડ વન છે GUI બેઝ એપ્લિકેશન known as standalone application is divided into two parts, GUI based application and CUI based application. Both GUI and CUI based application are acronym that stand for different kind of user interface system.
આપણને બંને રીતના યુઝર ઇન્ટરફેસ સિસ્ટમ ડેવલપ કરવી હોય તો જાવા કોર જાવાની અંદર તમે એ સોફ્ટવેર અથવા સિસ્ટમ ડેવલપ કરી શકો છો. થ્રુ બોથ આર ઇન્ટરફેસીસ એન્ડ સર્વ ધ પર્પઝ ઓફ રનિંગ ધ પ્રોગ્રામ, they differ in the features and control they provide to the user. યુઝર કંટ્રોલ કરી શકે એવી એપ્લિકેશન ડેવલપ કરવી હોય, ઓકે, અને તમારા જે લોજિક છે, ઇન્ટરફેસીસ છે એ સર્વ કરે છે, જે પર્પઝ હોય તમારા પ્રોગ્રામનું એને પ્રોપરલી એક્ઝિક્યુટ કરે છે, એવી જે એપ્લિકેશન ડેવલપ કરવી હોય તો તમે જાવાનો યુઝ કરી શકો છો, કોર જાવાનો યુઝ કરી શકો છો. ઓકે, ફર્સ્ટ વન જોઈએ GUI બેઝ એપ્લિકેશન. GUI based application what in a modern system, modern computer system make use of GUI is an interface that makes use of graphics, images and other visual clues such as a icon. અત્યારે હાલની જે કમ્પ્યુટર સિસ્ટમ આપણે જોઈએ છીએ તો અત્યારે જે કમ્પ્યુટર સિસ્ટમ યુઝ કરીએ છીએ પ્યોરલી GUI બેઝ સિસ્ટમ છે. પહેલાં જ્યારે કમ્પ્યુટર સિસ્ટમનું ડેવલપમેન્ટ થયું ત્યારે પ્યોરલી એ સિસ્ટમ CUI બેઝ સિસ્ટમ હતી. ઓકે, કે જે સિસ્ટમ સાથે ઇન્ટરેક્ટ થવા માટે યુઝરે કમાન્ડ પ્રોમ્પ્ટ થ્રુ ઓપરેશન પરફોર્મ કરવા પડતા હતા. ઓકે, બટ હાલની જે સિસ્ટમ છે, કમ્પ્યુટર સિસ્ટમ છે, એની અંદર તમે સીધા ઇન્ટરેક્ટ આઇકોન અથવા કોઈ ગ્રાફિક્સ ટૂલ્સ પ્રોવાઈડ કરેલા છે, એની મદદથી આપણે ડિરેક્ટલી એને એક્સેસ કરી શકીએ. Okay, second one is CUI. CUI means you have to take help of keyboard to type command and interact with the computer. Means કે તમારે કીબોર્ડની મદદથી કમાન્ડ ટાઈપ કરવા પડશે કમાન્ડ પ્રોમ્પ્ટની અંદર એન્ડ CMDની મદદથી તમે સિસ્ટમ સાથે ઇન્ટરેક્ટ થઈ શકશો. ઓકે, you can only type text to give command to the computer as in MS-DOS or command prompt. તમે only for ત્યાં text input કરાવી શકશો. There are no image or graphics on the screen and it is primitive type interface. આને શું કહેવાય? મેં તમને પહેલાં જ કીધું કે જ્યારે કમ્પ્યુટર સિસ્ટમનું ડેવલપમેન્ટ થયું ત્યારે આ સિસ્ટમ વર્ક કરતી હતી, પ્યોરલી વર્ક કરતી હતી. ઓકે, CUI બેઝ સિસ્ટમ. ઓકે, તો GUI અને CUI બેઝ જે એપ્લિકેશન છે એના એક્ઝામ્પલ જોઈએ. GUI બેઝ એપ્લિકેશનના એક્ઝામ્પલ તરીકે આપણે કેલ્ક્યુલેટર જોયું, એઝ અ સિસ્ટમની અંદર પાવર પોઈન્ટ મીન્સ કે MS વર્ડ, પાવર પોઈન્ટ, MS ઓફિસની જે એપ્લિકેશન છે, ઓકે, એનું એક્ઝામ્પલ લઈ શકો છો. વિડીયો ગેમ છે, એટ એ ટાઈમ તમે એની સાથે વિડીયો ગેમની અંદર પણ યુઝર એ સિસ્ટમ સાથે ઇન્ટરેક્ટ થઈને કામ કરતા હોય છે. ઓકે, તો આ બધા એના એક્ઝામ્પલ છે GUI બેઝ એપ્લિકેશનના. CUI બેઝ એપ્લિકેશનનું બેસ્ટ એક્ઝામ્પલ જોઈએ તો તમારા કોર જાવાના જેટલા પણ પ્રોગ્રામ છે એ પ્રોગ્રામ એ બેસ્ટ એક્ઝામ્પલ છે CUI બેઝ સિસ્ટમનું. CUI મીન્સ કેરેક્ટર યુઝર ઇન્ટરફેસ કે જે CMDની મદદથી તમે ઓપરેશન પરફોર્મ કરશો અને સિસ્ટમ સાથે ઇન્ટરેક્ટ થશો. ઓકે, તો અહીંયા સ્ટેન્ડ અલોન એપ્લિકેશન અને સ્ટેન્ડ અલોન એપ્લિકેશન બે પાર્ટની અંદર ડિવાઈડ કરવામાં આવ્યું છે, GUI બેઝ એપ્લિકેશન એન્ડ CUI બેઝ એપ્લિકેશન. તો કોર જાવાનો જે કોન્સેપ્ટ છે એની મદદથી તમે બંને ટાઈપની એપ્લિકેશન ડેવલપ કરી શકતા હતા ઇઝીલી. ઓકે, હવે વાત છે વેબ એપ્લિકેશનની. ઓકે, એક્ઝામ્પલ જોઈએ આપણે કે બ્રાઉઝરની અંદર. ઓકે, હવે વાત કરીએ આપણે વેબ એપ્લિકેશનની. થોડી એપ્લિકેશન જે ડેવલપ કરીએ છીએ સિંગલ સિસ્ટમની અંદર એક્ઝિક્યુશન થાય છે જે એપ્લિકેશનોનું, જે સોફ્ટવેરનું, એની ઇન્ફોર્મેશન તો મેં તમને આપી. પણ હવે આપણે એવી જે એપ્લિકેશનની વાત કરી રહ્યા છે વેબ એપ્લિકેશન. ઓકે, તો અહીંયા પહેલાં હું એક્ઝામ્પલ સમજાવીશ ને પછી આપણે કોન્સેપ્ટ ઉપર જઈશું. તો ગૂગલની અંદર, ઓકે, બ્રાઉઝર છે, ઇટ્સ generally our life uses many web application available. એ તમને ખબર જ છે
એક્ઝામ્પલ તરીકે જોઈએ તો અહીંયા ગૂગલનું પેજ ઓપન થયેલું છે, google.com પેજ ઓપન થયેલું છે અને અહીંયા હું લખીશ જીમેલ. ઓકે, તો જીમેલ એ ગૂગલની એક સર્વિસ છે, બરાબર, કે જે આપણને શું પ્રોવાઈડ કરે છે, ઓકે, ઇન્ટરનેટ કનેક્શનના પ્રોબ્લેમને કારણે. ઓકે, જોઈએ આપણે. જનરલી અવર લાઈફ યુઝીસ ધીસ ટાઈપ ઓફ એપ્લિકેશન, CUI એન્ડ GUI બેઝ જે એપ્લિકેશનો તો આપણે એક્સેસ કરીએ જ છીએ, પણ એનાથી પણ એડવાન્સ આપણે રિયલ લાઈફની અંદર ઘણી બધી વેબ એપ્લિકેશનનું યુઝીસ કરીએ છીએ. અહીંયા મેં એક બ્રાઉઝર ક્રોમ ઓપન કરેલું છે. ઓકે, અને એની અંદર જીમેલથી તમે વાકેફ હશો. જીમેલ એ શેના માટે યુઝ કરવામાં આવે છે? મેલ સિસ્ટમ. તમારે કોઈને મેલ મોકલવાનો હોય, અધરવાઇઝ મેલ રિસીવ કરવાનો હોય, મીન્સ કે કોઈ લેટર પ્રોવાઈડ કરવાનો હોય, આપણે કોઈ ઇન્ફોર્મેશન કોઈને મોકલવી છે, બરાબર, બિઝનેસની અંદર સૌથી વધારે એક્સેસ કરવામાં આવે છે આ સિસ્ટમ. તો જીમેલ આપણને કઈ સર્વિસીસ પ્રોવાઈડ કરે છે? તો તમે એટ એ ટાઈમ જે પોસ્ટ ઓફિસની મદદથી આપણે તાર ટપાલ સુવિધા, કમ્યુનિકેશન કરી શકાતા, એ જ સિસ્ટમ આપણને ઇલેક્ટ્રોનિક મેલ દ્વારા પ્રોવાઈડ કરે છે જીમેલ. ઓકે, ગૂગલની એ એક સર્વિસ છે. ઓકે, એના સિવાય તમે ઘણા બધા સોશિયલ મીડિયાનો પણ યુઝ કરતા હશો. એક્ઝામ્પલ તરીકે જોઈએ તો આપણે ફેસબુક એ શું છે? એક સોશિયલ મીડિયાની એપ છે જેની મદદથી આપણે શું કરી શકીએ છીએ? એકબીજા સાથે કમ્યુનિકેશન કરી હોય તો એના માટેનું પ્લેટફોર્મ પૂરું પાડે. જોઈએ આપણે. As the name suggests, J2EE is meant to build large-scale applications such as enterprise and web applications. Georeferencing runtime have found its application across various functional domains, few of which are banking, e-commerce, travel, etc. ઘણી બધી જગ્યાએ J2EE ની જે વેબ એપ્લિકેશન ડેવલપ થશે એની મદદથી એનો યુઝીસ કરવામાં આવે છે. J2EE એપ્લિકેશન typically consists of a client server and server side. The client side is one in which end user interact with the application over a browser. It is mainly written in front end technology. અને એક્ઝામ્પલ લઈને તમને સમજાવું કોન્સેપ્ટનું કે ક્લાયન્ટ સાઇડ જે વેબ એપ્લિકેશન છે એ કેવી રીતે વર્ક કરે છે, સર્વર સાઇડ જે એપ્લિકેશન છે એ કેવી રીતે વેબ એપ્લિકેશન વર્ક કરે છે, એક્ઝામ્પલ સાથે આપણે સમજીએ છીએ નેક્સ્ટ ટોપિકની અંદર. HTML and CSS are widely used within a JSP in designing this user interface. The server-side code which is written in Java using various technologies such as Servlet, Mint to handle end-user requests and also execute backend database transactions. So, what does CG consist of? What are its core technology? Okay. ત્રણ ટોપિક્સ આપણે જોવાના છે. GSP, Servlet and JDBC. Okay, next ની અંદર. Okay. તો first of all I clear ની મદદથી જે વેબ એપ્લિકેશન ડેવલપ કરવામાં આવે છે તો ક્લાયન્ટ સાઇડ અને સર્વર સાઇડ કેવી રીતે વર્ક થાય છે એ હું તમને સમજાવીશ. ઓકે, એક એક્ઝામ્પલની મદદથી. તો અહીંયા આપણે એઝ એક્ઝામ્પલ લઈએ. પહેલા તો જોઈ લઈએ વોટ ઇઝ વેબ એપ્લિકેશન. વેબ એપ્લિકેશન કોને કહેવાય એ તમારા માઇન્ડની અંદર ક્લિયર હોવું જોઈએ. વેબ એપ્લિકેશન વિચ પ્રોવાઇડ સર્વિસીસ ઓવર ધ વેબ ઇઝ કોલ્ડ વેબ એપ્લિકેશન. વેબ એપ્લિકેશન આપણને શું પ્રોવાઈડ કરે છે? તો વેબ અકોર્ડિંગ ઇન્ટરનેટની મદદથી આપણે એપ્લિકેશનને એક્ઝિક્યુટ કરાવી શકીશું અને ગમે તે પીસીની અંદરથી મીન્સ કે એ એપ્લિકેશનને એક્સેસ કરી શકાય. તમારી જે કોર જાવાની અંદર કોર જાવાની મદદથી જે એપ્લિકેશન ડેવલપ કરતા હતા એ ઓનલી ફોર સિંગલ સિસ્ટમ માટે હતી અને સિંગલ યુઝર એને એક્સેપ્ટ કરી શકતા હતા, બરાબર. પણ વેબ એપ્લિકેશનની મદદથી વેબ એપ્લિકેશન બ્રાઉઝરની અંદર એક્ઝિક્યુટ કરવામાં આવે અને દુનિયાના કોઈ પણ છેડે બેઠેલો માણસ એને એક્સેસ કરી શકશે. તો વેબ એપ્લિકેશન ઇન અ મોડર્ન વર્લ્ડ વેરી યુઝફુલ ઇન એવરી બિઝનેસ
and the firm. Okay, and web that run on a server side and create a dynamic pages is called web application. Okay, example જોઈએ આપણે તો એક્ઝામ્પલ જોઈએ જીમેલ, google.com. ઓકે, google.com છે, જીમેલ છે. ઓકે, સોરી. ઓકે, અહીંયા તમને હું એક્ઝામ્પલ આપીશ બે વેબ એપ્લિકેશનના, કે વેબ એપ્લિકેશન કેવી રીતે વર્ક કરે છે એ આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈશું. ઓકે, તો જીમેલનું નામ તમે સાંભળ્યું હશે કે જીમેલ શું કામ કરે છે. ઓકે, સોરી ફ્રેન્ડ્સ. ઓકે, વેબ એપ્લિકેશન નો જે કોન્સેપ્ટ છે, અત્યારે હાલની જેટલા પણ બિઝનેસ ફર્મ છે એની અંદર વેબ એપ્લિકેશન ડેવલપ કરવાની જરૂર પડે છે, કારણ કે એન્ટરપ્રાઇઝ એડિશન અને મેની બિઝનેસ આર ઇન્ટરેક્ટ વિથ વેબ એપ્લિકેશન. સો વેબ એપ્લિકેશન ડેવલપ કરવાની જરૂરિયાત ઊભી થઈ. અહીંયા તમે પ્રોવાઈડ કરેલું છે કે એપ્લિકેશન લાર્જ અમાઉન્ટની અંદર જેટલી એપ્લિકેશન એન્ટરપ્રાઇઝ અને વેબ એપ્લિકેશન ડેવલપ કરી શકીએ છીએ. ઓકે, તો વેબ એપ્લિકેશન શું છે? તો વેબ એપ્લિકેશન વિચ પ્રોવાઇડ સર્વિસીસ ઓવર વેબસાઇટ. ઓકે, sorry, what is web application? Web application which provide the services over the web is called web application. In a modern world, mostly use web applications. Okay, so require web application development and so design in J2EE. Okay, Gmail. Sorry, Gmail, then google.com, facebook.com. ઓકે, અહીંયા મેં 3 એક્ઝામ્પલ તમને આપ્યા છે એઝ અ વેબ એપ્લિકેશન એન્ડ હાઉ ટુ મેનેજ. ઓકે, જીમેલ એ ગૂગલની સર્વિસ છે કે જેની મદદથી આપણે ઇલેક્ટ્રોનિક મેલ કોઈને સેન્ડ કરવા હોય, રિસીવ કરવા હોય તો ઇઝીલી કરી શકીએ છીએ. ઓકે, google.com તો ગૂગલ એ સર્ચ એન્જિન છે ને એની અંદર યુઝર કોઈ પણ પોતાનો આઈડિયા અથવા કોઈ વસ્તુ જે થિંગ સર્ચ કરવાનો છે એ થિંગ રાઇટ ડાઉન કરશે અને સર્ચ બટન ઉપર ક્લિક કરશે એટલે એના અકોર્ડિંગ લિસ્ટ તમારી સામે આવી જશે. ફેસબુક એ સોશિયલ મીડિયા અકોર્ડિંગ એપ છે કે જે કમ્યુનિકેશન માટે એક્સેસ કરવામાં આવતી હોય છે. ઓકે, તો આવા ટાઈપની જે એપ્લિકેશન હોય છે એ એપ્લિકેશન રન ક્યાં થશે? સર્વર મશીન ઉપર. ઓકે, આવી એપ્લિકેશન રન ક્યાં થશે? સર્વર મશીન ઉપર. ઓકે, અને એ જે સર્વર મશીન છે એ સર્વર મશીન ઇન્ટરેક્ટ થશે યુઝર પીસી સાથે. ઓકે, એ કોના જોડે? એ સર્વર મશીન કોના જોડે ઇન્ટરેક્ટ થશે? યુઝરની સિસ્ટમ સાથે, અથવા તો જે યુઝરની રિક્વેસ્ટ આવી હશે એ યુઝર સાથે કમ્યુનિકેશન કરશે. ઓકે, તો અહીંયા હું મારી સિસ્ટમમાંથી જીમેલ ઓપન કરું છું ને મેં બીજા આઈડી પર એક મેલ સેન્ડ કર્યો તો એ મેલ ક્યાં જશે? ફર્સ્ટ ઓફ ઓલ મારી રિક્વેસ્ટ ક્યાં જશે? જીમેલના સર્વર ઉપર. અને જીમેલ સર્વર જે મારી રિક્વેસ્ટ આવી એ અકોર્ડિંગ ટુ જેને મેલ પ્રોવાઈડ કરવાનું છે એડ્રેસ આપેલું છે એ એડ્રેસને સેન્ડ કરશે. એ એડ્રેસ ઉપર એ સેન્ડ કરશે. એટલે કે રિક્વેસ્ટ મારી ક્યાં ગઈ? સર્વર ઉપર. સર્વર એ રિક્વેસ્ટ અકોર્ડિંગ ફોલોઅપ લઈને પાછી મારી જે ઇન્ફોર્મેશન આવી એ એક્સટેન્ડ કરશે. જે પર્ટિક્યુલર મેલ મેં મોકલવાનું એડ્રેસ આપ્યું છે એ એડ્રેસ ઉપર એ મેલ મોકલશે. ત્યાંથી એ મેલ ડન થઈ જાય, મીન્સ ત્યાં પહોંચી જાય એટલે સર્વર જોડે ઇન્ફોર્મેશન આવશે અને સર્વર મને રિસ્પોન્ડ કરશે કે તમારું કામ કમ્પ્લીટ થઈ ગયું. ઓકે, તો મેની ક્લાયન્ટ રિક્વેસ્ટ ટુ ધ સર્વર એન્ડ સર્વર રિસ્પોન્ડ ઇટ એટ અ ટાઈમ. Our requirement is web application, so not in a core Java concept. We are using Java concept using develop a web application. Okay,
તો આ જે વેબ એપ્લિકેશનનો કોન્સેપ્ટ મેં સમજાયો એ જ રીતે તમે google.comનું એક્ઝામ્પલ લઈ શકો છો. જે રીતે મેં જીમેલનું એક્ઝામ્પલ તમારી સામે પ્રેઝન્ટ કર્યું એવી જ રીતે google.comનું એક્ઝામ્પલ જોઈએ તો અહીંયા જે બોક્સ છે એના અંદર હું જે પણ સર્ચ મારીશ, ઓકે, ધારો કે મેં નાખી ફ્લાવર ઇમેજ, ઓકે, હું ફ્લાવર ઇમેજ જે હું કહેવાય એન્ડ યુઝર કહેવાઉં કે મેં અહીંયાથી બ્રાઉઝરની અંદર જઈને google.com ઓપન કર્યું ને google.comની અંદર જે સર્ચિંગની જે સર્વિસીસ છે અહીંયા મેં ઇમેજ જે ફાઇન્ડ કરી છે એ ઇમેજ હું જેવી રીતે સર્ચ બટન ઉપર ક્લિક કરીશ મારા થિંગને લખીને એટલે ડિરેક્ટલી એ રિક્વેસ્ટ ક્યાં જશે? સર્વર પર, બરાબર. સર્વર એ જે રિક્વેસ્ટ આવી હશે એના અકોર્ડિંગ તમને જે ડેટા રિપ્રેઝન્ટ કરે છે તમારી સિસ્ટમની અંદર, બ્રાઉઝરની અંદર નીચે ઓપન થઈને દેખાશે, લિસ્ટ ઓફ આઇટમ તમને દેખાશે. તો સર્વરે તમને તમારી રિક્વેસ્ટ ગઈ એ અકોર્ડિંગ તમને રિસ્પોન્સ આપે. ઓકે, તો આવી જે વેબ એપ્લિકેશન ડેવલપ કરવી હોય તો એવી એપ્લિકેશન કોર જાવાની અંદર આપણે બનાવી શકતા નથી અને એના માટે આપણે એડવાન્સ જાવા ટેકનોલોજીનો યુઝ કરીએ છીએ એવી જે એપ ડેવલપમેન્ટ કરવાની છે એના માટે. ઓકે, તો એના માટે આપણે 3 ટેકનોલોજી J2EE અંદર જોવાની છે: JDBC, સર્વલેટ એન્ડ JSP. ઓકે, તો JDBC, સર્વલેટ એન્ડ JSP ટેકનોલોજીની સ્ટડી પછી કરીએ આપણે. એના પહેલાં જે J2EE કોર ટેકનોલોજી છે 3, વેબ ટેકનોલોજી, વેબ સર્વિસીસ એન્ડ ડેટા એક્સેસ, એને સમજી લઈએ. There are 3 type of application developed by advanced Java. Okay, તો જે વેબ ટેકનોલોજી છે એને વ્યવસ્થિત રીતે એક્સપ્લેન કરીશું. તો for creating a web application, J2EE makes our work easier by providing us with servlet APIs, JSPL, એક્ઝામ્પલ તરીકે JSP સ્ટાન્ડર્ડ ટેગ લાઇબ્રેરી જે આપણને શું પ્રોવાઈડ કરે છે? તો સર્વલેટ ઇન્ટરફેસ ફર્ધર કન્સિસ્ટ ઓફ એબ્સ્ટ્રેક્ટ ક્લાસ સચ એઝ ધ HTTP સર્વલેટ એન્ડ જનરિક સર્વલેટ. ઓકે, સર્વલેટના 2 ક્લાસ એક્સેસ કરીએ છીએ. HTTP એટલે હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ, જે રિક્વેસ્ટ સર્વર પર જાય અને આપણને રિસ્પોન્ડ કરે. ઓકે, તો એના માટે જે 2 સર્વલેટ યુઝ થાય છે, સર્વલેટની જે ક્લાસ યુઝ થાય છે HTTP સર્વલેટ એન્ડ જનરિક સર્વલેટ. ઓકે, એના એક્ઝામ્પલ અહીંયા આપ્યા છે. હું તમને એક બીજું એક્ઝામ્પલ આપું છું. લોગિન મોડ્યુલ, જીમેલની જે સિસ્ટમ આપણે એક્સેસ કરીએ છીએ એનું જે લોગિન મોડ્યુલ છે. ઓકે, તો કેવી રીતે વેબ એપ્લિકેશન તમારી ફૂલ્લી વર્ક કરે છે એ આપણે જોઈએ. ઓકે, વેબ ટેકનોલોજી અથવા તો વેબ એપ્લિકેશન કેવી રીતે એક્સેસ કરવામાં આવે છે અહીંયા આપણે એક્ઝામ્પલ લઈશું જીમેલ સિસ્ટમનું. ઓકે, તો જીમેલ સિસ્ટમ જીમેલ. ઓકે, તો આ એનું છે લોગિન પેજ. ઓકે, જીમેલનું લોગિન પેજ છે. એ લોગિન પેજની અંદર તમને શું પ્રોવાઈડ કરવામાં આવ્યું હશે? લોગિન પેજની અંદર અહીંયા યુઝર નેમ, ઓકે, યુઝર નેમ અને પાસવર્ડ ઓથેન્ટિકેશન માટે જે પણ પર્ટિક્યુલર અકાઉન્ટ તમે બનાવેલું હશે. તો અહીંયા જીમેલનું જે લોગિન પેજ છે એની અંદર યુઝર નેમ એન્ડ પાસવર્ડ તમે પ્રોપરલી ઇન્સર્ટ આવશો અને લોગિન પેજ ઉપર ક્લિક કરશો, લોગિન બટન ઉપર ક્લિક કરશો એટલે તમારી રિક્વેસ્ટ ક્યાં જશે? જીમેલના સર્વર પર. એ જે રિક્વેસ્ટ આ યુઝરની એ વેલિડેટ હશે તો એ રિક્વેસ્ટ વેલિડેશન ચેક કરવા માટે ક્યાં મોકલશે? તમારા ડેટા જે સ્ટોર થયેલા હોય, ડેટા ક્યાં સ્ટોર થાય? ડેટાબેઝની અંદર. ઓકે, તો ડેટાબેઝની અંદર ચેક થશે અને એ ડેટા પ્રોપર હશે તો પાછું સર્વરને રિસ્પોન્ડ કરશે અને સર્વર પાછું એન્ડ યુઝરને રિસ્પોન્ડ કરશે. ઓકે, તો સર્વર સાઇડ કેવી રીતે વર્ક થતું હોય છે, ક્લાયન્ટ સાઇડ કેવી રીતે વર્ક થતું હોય છે અને જે ડેટાબેઝની અંદર જે કનેક્ટિવિટી પ્રોવાઈડ થાય છે સર્વર સાથે, જે કમ્યુનિકેશન છે અને ક્લાયન્ટ સાઇડ કમ્યુનિકેશન છે એનું જે પ્રોપર વે છે એને કહેવામાં આવે છે વેબ એપ્લિકેશન. ઓકે, તો વેબ અવર Google ID એન્ડ પાસવર્ડ ઇઝ રિક્વેસ્ટેડ ઓન જીમેલ સર્વર. આપણું જે લોગિન પેજ છે રિક્વેસ્ટ કરશે સર્વર મશીનને. ઓકે,
internally developer role in my login ID password valid, so display the Gmail page. Okay, internally as a programmer, as a developer વાત કરીએ તો લોગિન પેજની અંદર તમારે શું કામ કરવાનું છે? તો લોગિન પેજની અંદર એન્ડ યુઝર દ્વારા જે આઈડી અને પાસવર્ડ નાખવામાં આવે, મીન્સ કે યુઝરને અને પાસવર્ડ નાખવામાં આવશે, બરાબર. એક બટન લીધેલું છે અને બે ટેક બોક્સ બહારથી જે આઈડી પાસવર્ડ પ્રોવાઈડ કરવામાં આવશે એ લોગિન બટન પર ક્લિક થાય એટલે એ રિક્વેસ્ટ તમારી ક્યાં જવી જોઈએ? સર્વર મશીન ઉપર. અને સર્વર મશીન જો એ યુઝરના ડેટા વેલિડેટ હશે તો એ રિક્વેસ્ટ અકોર્ડિંગ રિસ્પોન્ડ કરશે એન્ડ યુઝરને. ઓકે, તો આવું કામ ડેવલપર સાઇડ કરવાનું હોય, બરાબર, ત્યારે જે એપ્લિકેશન ડેવલપર છે એ J2EE ટેકનોલોજીને એક્સેસ કરે છે. ઇન સર્વર સાઇડ, if someone is validating the data, username, password and it many requests and db username password available, check validate or not. Okay, સર્વર સાઇડ જે ડેટાબેઝ છે એની અંદર જે ડેટા એન્ડ યુઝરના ડેટાની રિક્વેસ્ટ આવી એ વેલિડેશન ચેક કરવા માટે ડેટાબેઝની અંદર ડેટા પડેલા છે એ એક પર્સન ચેક કરે છે કે જે યુઝરના ડેટાની રિક્વેસ્ટ આવી એ ડેટા વેલિડેટ છે કે નહીં, એ ચેક કરીને જો વેલિડેટ ડેટા હશે તો એ રિસ્પોન્ડ કરશે, અધરવાઇઝ શું જનરેટ થશે? એક એરર પેજ જનરેટ થશે. તમારું જે રિક્વેસ્ટ ગઈ એ પ્રોપરલી વર્ક કરશે નહીં, મીન્સ કે એરર મેસેજ જનરેટ કરશે જો તમારા ડેટા છે ઇનવેલિડ હશે તો. અને વેલિડ ડેટા હશે તો તમે ડિરેક્ટલી ઇનબોક્સ પેજ ઉપર જતા રહેશો, જીમેલના ઇનબોક્સ પેજ ઉપર તમે એક્સપાન્ડ થઈ જશો. ઓકે, તો આ રીતે ફૂલ્લી વર્ક કરે છે વેબ એપ્લિકેશન. મેં પૂરેપૂરો ટ્રાય કર્યો તમને વેબ એપ્લિકેશન કેવી રીતે વર્ક કરે, ઓકે, એને સમજાવવાનો. નેક્સ્ટ ટોપિક છે સર્વલેટ. ઓકે, તો સર્વલેટ JSP એન્ડ JDBC ની મદદથી તમે આવી વેબ એપ્લિકેશનો ડેવલપ કરી શકો છો. ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોઈએ સર્વલેટ. ઓકે, સર્વલેટનું કામ શું છે, સર્વલેટ ક્યાં યુઝ થાય છે જોઈએ. Servlet is a simple Java program that run on a server and capable of handling request and generating dynamic response. Okay, Servlet એ શું છે? એક સિમ્પલ પ્રોગ્રામ છે જાવાનો, ઓકે, જે રન ક્યાં થાય છે? સર્વર મશીન ઉપર. એન્ડ કેપેબલ હેન્ડલિંગ રિક્વેસ્ટ એન્ડ જનરેટિંગ ડાયનેમિક રિસ્પોન્સ. ઓકે, જે રિક્વેસ્ટ જનરેટ કરવામાં આવી એનો ડાયનેમિક રિસ્પોન્સ પ્રોવાઈડ કરવાનું કામ સર્વલેટનું છે. Servlet technology is a robust, scalable because of Java language. Before Servlet, CGI Common Gateway Interface scripting language was common as a server-side programming. Servlet technology is robust and scalable because of Java language. Okay, client send the request server and server send the response. ક્લાયન્ટ અહીંયા તમને જોવા મળી રહ્યું છે. સર્વલેટનું એક એક્ઝામ્પલ આપણે જોઈએ. આગળ વેબ એપ્લિકેશનનું એક્ઝામ્પલ દ્વારા મેં સમજાવવાનો ટ્રાય કર્યો. ફરી સર્વલેટ કેવી રીતે કામ કરે છે તો સર્વલેટ બ્રાઉઝરની મદદથી તમે જે રિક્વેસ્ટ મોકલી સર્વર મશીનની અંદર એ રિસ્પોન્ડ સર્વલેટની મદદથી જે HTTP પ્રોટોકોલ જે છે હાઇપરટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલની મદદથી પાછું એન્ડ યુઝરને રિક્વેસ્ટ કરવાનું કામ કોણ કરે છે? સર્વલેટ. Java Servlet is a Java object that responds to HTTP request. It runs inside a servlet container. આને કહેવામાં આવે છે servlet container કે જેની અંદર એક કરતા વધારે servlet પ્રોગ્રામ એક્ઝિક્યુટ થતા હોય છે, રન થતા હોય છે. Servlet container is a part of a Java web application. A servlet container may run multiple web applications at the same time, each having multiple servlet રનિંગ ઇનસાઇડ. ઓકે, એક સાથે વધારે વેબ એપ્લિકેશન વધારે રન કરાવી શકો છો તમે સર્વલેટની અંદર. HTTP રિક્વેસ્ટ એન્ડ રિસ્પોન્સ. ધ બ્રાઉઝર સેન્ડ ધ HTTP રિક્વેસ્ટ ટુ જાવા વેબ સર્વર. એન્ડ યુઝર શું કરશે? બ્રાઉઝરની મદદથી સર્વર મશીન પર રિક્વેસ્ટ મોકલશે HTTP ની અને સર્વલેટ છે એ
એ HTTP રિક્વેસ્ટ આવી હશે એને રિસ્પોન્ડ કરવાનું કામ કરે છે. ધ વેબ સર્વર ચેક ઇફ ધ રિક્વેસ્ટ ઇઝ ફોર સર્વલેટ. If it is servlet container is pass the request, the servlet container will then find out servlet request is for activate that servlet. Okay, કે જે રિક્વેસ્ટ બ્રાઉઝરની આવી એ બ્રાઉઝરની રિક્વેસ્ટને રિસ્પોન્ડ કરવાનું કામ કરશે. ઓકે, અકોર્ડિંગ ટુ રિક્વેસ્ટ જે આવી હશે, જે એન્ડ યુઝરની આવી હશે, એ રિક્વેસ્ટ આવી હશે, એ રિક્વેસ્ટને રિસ્પોન્ડ કરવાનું કામ HTTP ની મદદથી સર્વલેટ કરે છે. અહીંયા તમને સર્વલેટ કન્ટેનરની અંદર એક કરતાં વધારે સર્વલેટ જોવા મળે છે. આ બંને સર્વલેટ પર કોઈ રિક્વેસ્ટ યુઝરની આવી નથી, એટલે હાલ ઇનએક્ટિવ મોડમાં છે. ઓકે, સર્વલેટ કન્ટેનર, જાવા સર્વલેટ કન્ટેનર આર યુઝ્યુઅલી રનિંગ ઇનસાઇડ જાવા વેબ સર્વર. સર્વલેટ કન્ટેનરનું કન્ટેનર શું છે? જાવા વેબ સર્વર પણ એને કહેવામાં આવે છે, જેની અંદર એક કરતાં વધારે વેબ એપ્લિકેશન તમે એક્ઝિક્યુટ કરાવી શકો છો. અને જાવા વેબ સર્વરના એક્ઝામ્પલ આપણે પહેલા જોયા, ટોમકેટ વેબ સર્વર અને જેટી. ઓકે, નેક્સ્ટ JSP. ડિટેલની અંદર આ ટોપિક્સ આપણે આખા સિલેબસના ભણવાના જ છે, એટલે આપણે જોઈશું. JSP, Java Server Pages. Java Server Pages is a server-side programming technology that enable the creating of dynamic platform independent method for building web-based application. તમારે web-based application ડેવલપ કરવી હોય તો Java Server Pages ની મદદથી, આ ટેકનોલોજીની મદદથી તમે એવી એપ્લિકેશન ડેવલપ કરી શકો છો. JSP have access to entire family of Java APIs. JSP પ્રોવાઈડ કરે છે Java APIs ની હોલ ફેમિલીને, including the JDBC API to access enterprise database. અને એના સિવાય JDBC ની જે ટેકનોલોજી છે કનેક્ટિવિટી માટે, ડેટાબેઝ કનેક્ટિવિટી માટે આપણે એક્સેસ કરીએ છીએ, એ API પણ આપણને પ્રોવાઈડ કરે છે. ડાયનેમિક કન્ટેન્ટ ઇન્ક્લુડ સમ ફિલ્ડ લાઇક ડ્રોપ ડાઉન ચેકબોક્સ. આપણે એપ્લિકેશન ડેવલપમેન્ટ માટે જે ટૂલ્સ યુઝ કરીએ છીએ ફિલ્ડ ઇન્સર્ટ કરવા માટે, એ ટેકનોલોજી આપણને પ્રોવાઈડ કરે છે કે ડેટાબેઝમાં ડેટા ફેચ કરવાના અને ડેટા સ્ટોર કરાવવા માટે જે એક્સેસ કરવામાં આવે છે. ઓકે, this can also be used access Java Bean object. JSP can be used for separation of view layer with the business logic in the web application. Okay, અહીંયા પાર્ટીશન તમને પ્રોવાઈડ કરે છે JSP. ઓકે, તો JSP શું છે? JSP એ સર્વર સાઇડ પ્રોગ્રામિંગ ટેકનોલોજી છે કે જેની મદદથી આપણે ડાયનેમિક વેબ પેજીસ ડેવલપ કરી શકીએ છીએ. ઓકે, JDBC stand for Java Database Connectivity. It is standard API provided by Oracle for Java application to interact with different set of database. JDBC શું છે? ડેટાબેઝ કનેક્ટિવિટી, જાવા ડેટાબેઝ કનેક્ટિવિટી, જે જાવા વેબ સર્વર છે, બરાબર. તો સ્ટાન્ડર્ડ API પ્રોવાઈડ કરવામાં આવી છે ઓરેકલ દ્વારા. તો જે એપ્લિકેશન છે જાવાની, એ એપ્લિકેશન ડિરેક્ટલી ઇન્ટરેક્ટ સર્વર મશીન ના ડેટાબેઝ સાથે થશે. તો એના માટેની આ ટેકનોલોજી એક્સેસ કરવામાં આવે, સ્ટોરિંગ કરીએ છીએ આપણે, બરાબર. તો એના માટે JDBC ટેકનોલોજી એક્સેસ કરીએ છીએ. પ્રોવાઈડ પોર્ટેબલ એક્સેસ ટુ વેરિયસ ડેટાબેઝ. call level interface to the database. You can build your own custom SQL statement. Okay, custom SQL statement. Okay, database ની જે ફંક્શનાલિટી છે, provide portable access to various database. તો નો નીડ ટુ ડેવલપ કોડ ફોર ડિફરન્ટ ડેટાબેઝ. તમારે અહીંયા ડેટાબેઝ ક્રિએટ કરવા માટે કોઈ કોડ કરવાનો છે નહીં, ઓલરેડી એની ફંક્શનાલિટી JDBC દ્વારા આપણને પ્રોવાઈડ કરવામાં આવેલી છે. કોલ લેવલ ઇન્ટરફેસ ટુ ધ ડેટાબેઝ. ANSI SQL 2003 ને સપોર્ટ કરે છે, એટલે કે કોલ લેવલ ઇન્ટરફેસની ફંક્શનાલિટી ડેટાબેઝની છે અહીંયા આપણને ડિરેક્ટલી પ્રોવાઈડ કરવામાં આવેલી છે API ની મદદથી. યુ કેન બિલ્ડ યોર ઓન કસ્ટમ SQL સ્ટેટમેન્ટ. મીન્સ કે આપણે સિલેક્ટ, ઇન્સર્ટ, અપડેટ, ડિલીટ જે સ્ટેટમેન્ટ ડેટાબેઝની અંદર ડેટા ઇન્સર્ટ કરવા, સિલેક્ટ કરવા, વ્યૂ કરવા માટે, કોઈ ઇન્ફોર્મેશન ચેન્જ કરવી હોય, કોઈ ડેટાને રિમૂવ કરવો હોય, તો એ જે ફંક્શનાલિટી આપણને આ ડેટાબેઝની અંદર પણ પ્રોવાઈડ કરવામાં આવેલી છે. કોમ્પ્લેક્સ SQL ક્વેરી પણ તમે એની અંદર રિપ્રેઝન્ટ કરાવી શકો છો, અને કોલ સ્ટોર પ્રોસિજર જેવા પ્રોગ્રામ જે હતા
એને પણ આની અંદર કોલ કરાવી શકો છો. જે સપોર્ટ અ લાર્જ નંબર ઓફ ડેટાબેઝીસ લાઇક એઝ અ ઓરેકલ, MySQL, Sybase, PostgreSQL એક્સેટ્રા ડેટાબેઝ સપોર્ટ કરે છે. ઓકે, તો ડેટાબેઝ તમારા લોકલ હોય અથવા ક્લાઉડ ઉપર સ્ટોર કરાવવાના હોય ડેટા, અધરવાઇઝ નેટવર્ક અકોર્ડિંગ ડેટાબેઝ મીન્સ કે ક્લાયન્ટ સર્વર સિસ્ટમ જે ડેવલપ કરવાની છે, વેબ એપ્લિકેશન ડેવલપ કરવાની છે, તો એની બધી જ ફંક્શનાલિટી ફૂલફિલ કરવામાં આવે છે JDBC ટેકનોલોજી દ્વારા. ઓકે, તો અહીંયા ઓકે, next topic is web services. J2EE provides support to two well-known web services style JXWS, that is SOAP web service, and JXRS, the REST web services, REST representational state transfer. These web services make use of XML and JSON to exchange information among them. Okay, advanced technology માટે જે વેબ સર્વિસીસ પ્રોવાઈડ કરવામાં આવી છે, અહીંયા બે વેબ સર્વિસ આપણને પ્રોવાઈડ કરવામાં આવે છે J2EE પ્લેટફોર્મ દ્વારા. ઓકે, એની API આપણને પ્રોવાઈડ કરેલ છે. જ્યારે નેક્સ્ટ આપણે પ્રોગ્રામેટિકલી એને એક્સેસ કરીશું એટલે તમને વ્યવસ્થિત આ કોન્સેપ્ટમાં સમજ પડશે. ઓકે, ડેટા એક્સેસ. G provides the Java persistent API and Java transaction API for database related operation. Okay, જાવાની જે persistent API અને ટ્રાન્ઝેક્શનલ API આપણને ડેટાબેઝની પ્રોવાઈડ કરવામાં આવેલી છે, એના પર ઓપરેશન આપણે ઇઝીલી પરફોર્મ કરી શકીએ, એને કહેવામાં આવે છે ડેટા એક્સેસ. જે આપણે એક્સેસ કરીશું અને એના અકોર્ડિંગ ડેટા સ્ટોર પણ થશે. બરાબર, જે ડેટા સ્ટોર કરાયેલો છે એ ડેટાને ઇઝીલી આપણે એક્સેસ કરી શકીશું ડિફરન્ટ ઓપરેશન પરફોર્મ કરીને. The Java persistent API allows the binding of database table with a Java class and table column to the Java class property. Okay, આનું કમ્યુનિકેશન કેવી રીતે પોસિબલ થાય છે? તો જાવાની જે API પ્રોવાઈડ કરેલી છે એ બાઇન્ડ કોને જોડે છે? ડેટાબેઝના ટેબલ સાથે, અને એ ડેટાબેઝના ટેબલ જાવા ક્લાસ સાથે કમ્યુનિકેશન કરે છે. ટેબલની કોલમ છે એ જાવાના ક્લાસની જે પ્રોપર્ટી છે એના સાથે કમ્યુનિકેટ થઈને આખું વર્ક પ્રોપરલી પ્રોવાઈડ થાય છે. Java Transaction API provide interface that help carry out operation on the database. Database according to operation છે એ ટ્રાન્ઝેક્શન જાવા API પ્રોવાઈડ કરેલ છે, એના ઇન્ટરફેસ થ્રુ પરફોર્મ કરવામાં આવે છે. અહીંયા એડવાન્સ ટેકનોલોજી પ્રોવાઈડ કરેલ છે. હાઇબરનેટ એન્ડ આઈબેટીસ આર ટુ મોસ્ટ પોપ્યુલર ઇમ્પ્લિમેન્ટેશન ઓફ જાવા persistent API ના એક્ઝામ્પલ તમને આપેલા છે. ઓકે, કન્ટેનર કયા એક્સેસ કરવામાં આવે છે એની આપણે આગળ પણ ચર્ચા કરી હતી ફર્સ્ટ લેક્ચરની અંદર. ઓકે, તો એને રિપીટ કરીશું નહીં. ઓકે, ઓકે, એન્ડ લાસ્ટ નીડ ઓફ એડવાન્સ જાવા ટેકનોલોજી. તો એડવાન્સ જાવા ટેકનોલોજી આપણને શું પ્રોવાઈડ કરે છે, કેમ આપણે એક્સેસ કરીએ છીએ? તો જાવાનું જે સ્ટાન્ડર્ડ એડિશન હતું એ આપણને સ્ટેન્ડ અલોન એપ્લિકેશન ડેવલપમેન્ટ કરવા માટે આપણે એને એક્સેસ કરતા હતા. એટલે કે વેબ એપ્લિકેશન આપણે એની અંદર બનાવી શકતા નહોતા, એટલા માટે એડવાન્સ જાવાનું ઇન્વેન્શન કરવામાં આવ્યું. એડવાન્સ જાવાની અંદર તમે કેવી એપ્લિકેશનનો ડેવલપ કરી શકો છો? તો અહીંયા એક્ઝામ્પલ આપેલું છે. એન્ટરપ્રાઇઝ એડિશન તમને પ્રોવાઈડ કરે છે ગીવ યુ લાઇબ્રેરી ટુ અન્ડરસ્ટેન્ડ ક્લાયન્ટ સર્વર આર્કિટેક્ચર ફોર વેબ એપ્લિકેશન ડેવલપમેન્ટ વિચ ઇઝ કોર જાવા ડઝન્ટ સપોર્ટ. મીન્સ કે ક્લાયન્ટ સર્વર આર્કિટેક્ચર બેઝ ઓન વેબ એપ્લિકેશન ડેવલપ કરવાની હોય તો એના માટે આપણે એડવાન્સ જાવાનો યુઝ કરીએ છીએ. એડવાન્સ જાવા એ પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્સ છે, એટલે તમને સેન્ટ્રિક જાવા સેન્ટ્રિક એન્વાયરમેન્ટ પ્રોવાઈડ કરવામાં આવે છે ડેવલપમેન્ટ માટે, બિલ્ડઅપ માટે, ડેપ્લોઈંગ માટે. કોઈ પણ એપ્લિકેશન ડેવલપ કરવી હોય અને ડેપ્લોય કરવી હોય તો એના માટેનું પ્લેટફોર્મ અહીંયા તમને પ્રોવાઈડ કરવામાં આવે છે. You will be able to work with a web and application server like Apache, Tomcat, Glassfish, etc. and understand the communication over HTTP protocol. અહીંયા આપણને એના ડિફોલ્ટ વેબ સર્વર પણ એના સાથે કમ્યુનિકેશન અને ડિફોલ્ટ વેબ સર્વર પણ જાવાના પોતાના પ્રોવાઈડ કરેલા છે. ઓકે, જાવાના ફ્રેમવર્ક જે સપોર્ટેડ છે એ ફ્રેમવર્કનો યુઝ કરીને પણ આપણે ઈ-કોમર્સ, બેન્કિંગ સિસ્ટમ, લીગલ, ફાઇનાન્સ જેવી સિક્યોરિટી પ્રોવાઈડ કરવાવાળી એપ્લિકેશન ડેવલપ
કરી શકીએ છીએ. અને હેડુપ જે ન્યૂ ટેકનોલોજી છે, હેફર્ટ ટેકનોલોજી તરીકે ઓળખવામાં આવે છે, ક્લાઉડ સર્વિસીસ માટે એવી એપ્લિકેશન ડેવલપ કરવી હોય તો પણ તમે J2EE ની અંદર કરી શકો છો. તો ફાઇનલી લેક્ચરના એન્ડિંગની અંદર આપણે આજના લેક્ચરના અંદર 2 ટોપિક્સ મોરલી તમે આજે સમજી ગયા હશો કે કોર જાવાની અંદર તમે કેવી એપ્લિકેશન ડેવલપ કરી શકતા હતા અને એડવાન્સ જાવા શું છે અને એડવાન્સ જાવાની અંદર આપણે કેવી એપ્લિકેશન ડેવલપ કરી શકીએ છીએ. ઓકે, થેન્ક યુ. આજના લેક્ચરની અંદરના જે ટોપિક્સ હતા એમાં કોઈ કન્ફ્યુઝન હોય તો તમે મને વોટ્સએપ થ્રુ અથવા કમેન્ટ સેક્શનની અંદર ક્વેશ્ચન કરી શકો છો. થેન્ક યુ વેરી મચ.